નમસ્તે દર્શક મિત્રો, જય માતાજી। તો આજે હું આવ્યો છું ડોણ ગામમાં અને ડોણ ગામમાં એક એવો મંદિર છે ભાઈ જબરદસ્ત। એમનો ઇતિહાસ આપણે આ બેન છે ભેગા નંદની બેન, એ આપણે કહેશે, પણ આપણે તમને હું દર્શન બતાવું, જોરદાર છે। અને હમણાં મંદિરનું કામ ચાલુ છે ભાઈ। ના 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 માના તો દર્શક મિત્રો, અહીં નરે શકો था बाणे पर आईमा जे मंदिर में वासी एतरे पण बोलिया नते की अने आने पण बोलो था अने ही नरे सको था कम जबरदस्त चालू है, बहु मस्त चालू है काम। आ જોઈ શકો છો। અને ખાસ વાત મિત્રો કે આપણે નંદનીબેનને પૂછશું, અને છતાં પણ આપણે અહીંયા એક મને ભાઈબંધે એક જણાએ કીધું હતું કે ભાઈ અહીંયા ગઢવીભાઈ જે તળાવ છે પાછળ તમે જોઈ શકો છો, આ તળાવ છે, એનો ઇતિહાસ આપણે નંદનીબેન કહેશે, એટલે આપણે નંદનીબેનને પૂછા કરીએ। નંદનીબેન, જય માતાજી। આજે આપણે આયુ માતાનો ઇતિહાસ જાણીશું અને મને બહુ આનંદ થાય છે કે એ લાભ મને મળ્યો। તો સૌથી પહેલા હું તમને એ કહીશ કે આયુ માતાની સેવા અમને કેવી રીતે મળી। અમે એમ બ્રાહ્મણ નથી, ભાનુશાલી છીએ, બરાબર। તો અમુકને એમ પ્રશ્ન થશે બ્રાહ્મણ નથી છતાં એ લોકો કેમ પૂજા કરે છે। તો આર્ય દેવન દાદાનું મંદિર એ અમારા પૂર્વજ છે, એમના થકી અમને આયુ માતાજીની પૂજા મળી। માતાજી એમની સાથે વચને બંધાણા કે તારો કુળ છે એ મારી સેવા કરશે અને હું એ બદલ એની રક્ષા કરીશ। તો આયુ માતાનો મંદિર એ હજારો વર્ષો જૂનો પ્રાચીન મંદિર છે અને વિશ્વમાં એકમાત્ર મંદિર છે। હવે તમને એમ થશે કે આયુમાં એટલે શું? તો આયુ એટલે આયુષ્ય દેનારી માં। કોઈને ગમે એ તકલીફ હોય, ખોડખાપણ હોય, આદિ વ્યાધિ ઉપાધિ ગમે એ હોય, તમે પ્રેમથી માને યાદ કરી, ભાવથી માનું સ્મરણ કરો એટલે માં તરત જ તમને સારું કરી દે। અને અહીંયા મેન ખાસિયત એ છે કે હાથ, પગ, જીભ ગમે એ પાઠ હોય શરીરના એ ચડાવવામાં આવે છે। પેલા માનતા કરવામાં આવે છે કે મારી માં, મારા દીકરાની જીભ નથી, તું એને બોલતી કરી નાખ, તો હું અહીં આવી તારા દરબારમાં અને જીભ ચડાવી જઈશ, બરાબર। તો એ રીતે આયુમાં એટલે આયુષ્ય દેનારી માં। અને અહીંયા મેન તળાવ છે, બરાબર, તલાવડી। તો એ અહીંયા ભૂતે એક રાતમાં ખોદી છે અને હજી બી કાળી ચૌદસના દિવસે અહીંયા પ્રસાદ આપવામાં આવે છે અને એ પ્રસાદ છે એ ભૂતો બધા ગ્રહણ કરે છે। અને હજી બી જે ભાવિક ભક્તો આવે છે એ પૂછે છે કે માનો રૂપ કેમ નથી, માનો કોઈ આકાર કેમ નથી? આવો તો એકમાત્ર મંદિર અમે પહેલી વાર જોયો છે। તો હું સૌને એ કહીશ કે સૂરજ છે, બરાબર, ને 5 તત્વો છે, એને આપણે અનુભવ કરી શકીએ છીએ, બરાબર, પણ એને જોઈ નથી શકતા। હવા છે, બરાબર, એને આપણે અનુભવ કરી શકીએ છીએ પણ જોઈ શકીએ છીએ। તો બસ માં પણ એ તત્વોની બનેલી છે કે એનો રૂપ નથી કોઈ આકાર। માં નિરાકાર છે, માં સાક્ષાત શક્તિ છે, બરાબર, એને આપણે અનુભવ કરી શકીએ, બાકી એને જોઈ શકીએ નહીં। હજી બી તમને કઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો। વાહ, સોની ઘણા સાંભળી લીધો મિત્રો। તો અહીંયા આખા વિશ્વમાં જે આપણે નંદનીબેને કીધું કે એ મંદિર એક જ છે, અહીંયા આયુમાનું મંદિર, એ ક્યાં ગણે છે ને એ બેનને આપણે પૂછા કરી લઈએ કે ક્યાંથી આવાય અને શું કહેવાય, બરોબર। આપણે અહીંયા આવવું હોય તો મંદિરે માંડવી તાલુકામાં ડોણ ગામ આવેલું છે, ત્યાં આપણા માતાજીનું મંદિર સ્થિત છે। તો માંડવીથી ગઢશીશાથી આપણે આવી શકીએ છીએ ડોણ ગામે। અચ્છા, તો સાંભળી લીધો મિત્રો। તો આપણે ગઢશીશાથી પણ આવાય અને માંડવીથી પણ આવાય, બે બાજુથી આવાય છે રસ્તો। અને અહીંયા નવરાત્રી પણ જબરદસ્ત બને છે અને દર્શન પણ મિત્રો આ જોઈ શકો છો તમે। હમણાં મંદિરનું કામ ચાલુ છે અને અંશેજ છે અહીંયા। બાકી તો મિત્રો અહીંયા અન્નક્ષેત્ર પણ ચાલુ જ છે અને કચ્છમાં બહુ મોટું નામ છે હો ભાઈ। કચ્છમાં શું બધી જગ્યાએ કચ્છ કમાડ કહેવાય, અમારા કચ્છ કમાડ
જોઈ લે આયુમાનું મંદિર હમણાં કામ ચાલુ છે, એને ઘણો ટાઈમ થઈ ગયો મિત્રો, પણ આ બહુ નકશીનો કામ છે ને બંસીપાલ છે પથ્થર, એટલે તમે જોઈ શકો છો મસ્ત કામ ચાલુ છે. હરિઓમ. અમે લોકો અહીંયા ડોણ ગામ ડોણમાં આયુમાના દર્શન માટે આવ્યા છીએ. દેશ વિદેશથી લોકો અહીં માતાજીના ઉપાસના માટે, દર્શન માટે અને માતાજીની કૃપાનો પ્રસાદ માણવા માટે અહીં આવે છે. અને આમ જોવા જાવ તો આયુમા એટલે શરીરના દરેક અંગોના રક્ષક. કોઈનું માથું દુખતું હોય, કોઈનું પગ દુખતા હોય, કોઈને કમરમાં પ્રોબ્લેમ છે, આમાં તમે જુઓ તો સાક્ષાત અમે, હું પોતે પણ અને અમારા પરિવાર પ્રતિ બધા પર આયુમાની ખાસ કૃપા છે. અને દેવન દાદા છે ને, એમનું મંદિર છે, ગમે ત્યારે આપ આવો ત્યારે અહીંયા દર્શન લેજો. આમ અહીંયા એવું કહેવાય છે કે આયુમા સ્વરૂપાય સર્વાંગ મેં સદાવતું, એ એકદમ સાક્ષાત ચીજ છે. હું બોલું છું એના કરતાં તમે આવશો અને અહેસાસ કરશો અને અનુભવ કરશો તો આપને ખૂબ મજા આવશે. અને પછી તો અહોભાવ વ્યક્ત કરવાનો છે, જે હું કરી રહ્યો છું એ આપ કરજો. બોલો આયુ માત કી જય. તો મિત્રો સુણી ગણા પણ અને નેક્સ્ટ વિડીયો મેલબોસી અને અમુક જગ્યાએ અમુક મંદિર રહી જોકો જૂના ઇતિહાસ અહીં અમુક કંઈ ખબર નાય એડા પણ હલબો સી દર્શન કરીબો સી અને એ આંકે લાભ मिलतो અને જોરદાર હે नेरे जाड़ो कच्छ में घणी जगह तेड़ो है तो मंदिर उदा पाक बिटके खबर नाय के कंठे काणे केव मंदिर आयो एतरा पाके इनला करेने YouTube चैनल के सब्सक्राइबर करे गंजा न केवत बाकी जय आयु मालो जय माताजी।